ક્વેશ્ચન આન્સર છે. ચલો, શ્રી સમય સારસ્વતી. આપણે સમસ્યા લેવી ને. ભલે ભલે. જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુધા પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાવ્રત તણે ભાજન ભરી. બોલો બોલો મંજુભાઈ. દરચ્યું શાસ્ત્ર સાધિયા અમૃત પૂર્યા ગ્રંથાદિરા જતારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી રસમરસભા વે ભરેલી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ હરી 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 અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી સ્તંભી સ્વરૂપ ભણી દો દે પરિણતિ તું છે નિશ્ચય અભંગ સગળા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞા ચીણી જ્ઞાન ને ઉદયની સંધિ સૌ છેદવા સાથી સાધકનો તુમાનો જગનો સંદેશ મહાવીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો કીર્તનો સુણે તને રસ નિબંધ શિથિલ થાય જાણીએ તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આળસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. પરમ કૃપારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો જય જયકાર. હવે આપણે 3 જણા છીએ બધા કરે છે. આ ચોથો આવી ગયા છે. ચોથો કોણ આવે છે? નિમિષા રંજનાબેન આવે છે. ઓકે, તો આપણે નક્કી કરેલું કે સવાલ જવાબ લઈએ એ રીતે કરવું છે. મેં પુણ્ય પાપ આપણે જ્યાંથી છોડેલા ને ત્યાંથી ચાલુ કર્યું છે પુણ્ય પાપનું. આપણે નિજરામાં તો બહુ ઓછું છે એટલે પુણ્ય પાપ પૂરું કરી લઈએ પછી નિદ્રામાં પછી આપણે સમર તો પૂરો કરેલો તો પછી આશરો બાકી રાખો એ જતું જ્યારે જશું ત્યારે. ઓકે, અહીંયા સુધી આવેલા પહેલા ટીકામૃત કરશું. ટીકામૃત કરે તો ઓકે. ટીકામૃતમાં ટીકામૃત છે ને અહીંયા મેં નિજરા કાઢી નાખેલો હતો. હવે એને કાઢીને મારે 9 નાખવું પડશે. તો હું એક કામ કરું 9 જાઉં છું. 1 મિનિટ 9 જાઉં છું અને
US. આજે પુણ્ય પાપ અધિકાર નથી. એને સોરી અહીં સુધી આવેલા આપણા અહીં સુધી આવેલા હતા ને. બંને કર્મનો જીન વચન મારી નિષેધ છે. હા બસ ત્યાં સુધી અહીં આવેલા આપણે 103 પર આવેલા. કળશ 103 આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. કલશામૃત. સર્વજ્ઞ દેવો એ સહુએ અશુભને શુભ કર્મને અવિશેષ રૂપે બંધન કારણ કહ્યા છે. તેથી થયું સિદ્ધ કે સર્વજ્ઞ દેવોએ ખરે સહુ કર્મને નિષેધીને શિવ હેતુ કહ્યું છે. માત્ર એક જ જ્ઞાનને નિષેધીને શિવ હેતુ કહ્યું છે. માત્ર એક જ જ્ઞાનને. નિમિષા નથી આવી? નથી આવી. ઓકે. કળશ આજે નથી આવવાની ને મને આજે કોણ નિમિષા બહાર નક્કી નથી, નક્કી નથી. ઓકે ચલો. કળશ 103 આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. હરિગીત. જે બંધ કારણ કર્મ સગળું એમ સર્વજ્ઞે કહ્યું તેથી નિષેધ્યું કર્મને ને જ્ઞાન શિવ હેતુ જ ઠર્યું. તેથી નિષેધ્યું કર્મને ને જ્ઞાન શિવ હેતુ જ ઠર્યું. સાચું ખોટું? અવિશેષપણે અર્થાત સામાન્યપણે બેમાં કઈ અવિશેષપણે અર્થાત સામાન્યપણે બેમાં કઈ પણ ફેર રાખ્યા વિના. સાચું. હું જોયેલો 103. બરાબર સાચું છે. ઓકે. અવિશેષપણે એટલે સામાન્યપણે. ઓકે. 2 નિશ્ચયથી જે બંધના સાધન હોય તે વ્યવહારથી મોક્ષના સાધન હોઈ શકે છે. ખોટું. ખોટું. 3 પ્રવચન સારના પરિશિષ્ટના 47 નિયમોમાં ક્રિયા નહીં તથા જ્ઞાન નહીં બંને કહ્યા છે. માટે કોઈને ક્રિયા નહીંથી અને કોઈને જ્ઞાન નહીંથી મોક્ષ માર્ગ પ્રગટી જાય છે, પ્રગટી શકે છે. ખોટું. કારણ શું? ચોથામાં આવે છે. ચોથામાં 4 47 નિયમોમાંથી દરેક નહીં જુદી જુદી વ્યક્તિઓને લાગુ પડવા માટે નથી, પરંતુ જેની દ્રષ્ટિ સ્વભાવ પર પડી છે એની પર્યાયમાં આવા એક એક નયોના ભાવોની યોગ્યતા હોય છે. સાચું. કારણ છે ઉપર હતું ને કે કોઈને ક્રિયા નહીં થાય, કોઈને જ્ઞાન નથી થાય એમ નથી. એને પોતાને જ એક અલગ અલગ વ્યક્તિ માટે નથી. બરાબર ને? બરાબર. એક જ વ્યક્તિ માટેની વાત છે. હા, તો એક જ વ્યક્તિની વાત છે તો કેમ ન થાય? મને ક્રિયા નહીં જ્ઞાન નહીં ની વાત કરીશું. હા, 3 માં છે ને. ક્રિયા નહીં તો મોક્ષ માર્ગ છે જ નહીં.
જ્ઞાનથી જ થાય છે. આ કળશમાં જ કીધું ને કે જ્ઞાન જ છે. હા એટલે ક્રિયાનીથી થતું નથી, જ્ઞાનથી થાય છે. તો જે જ્ઞાની છે એને બધા નય પ્રગટે છે, નય એટલે એને ક્રિયાની કામમાં નથી. એટલે ક્રિયાનો મતલબ બીજો થતો હશે. ક્રિયાની નો અર્થ તો આ જે ક્રિયામાં માની એ જ થાય ને. હવે 47 નયમાં શું અર્થ થાય છે ખબર નથી. જો આમાં લખ્યું ક્રિયાનો અર્થ શું આમાં તો એ 47 નયનું મને બહુ સ્પષ્ટીકરણ બધું છે નહીં. એક ઘણું શક્તિનું છે પણ નયનું નથી. હા હા ક્રિયા નહીં. કેટલા મજા છે. પાર નહીં, પુરુષવાર નહીં, દેવ નહીં, કરતું નહીં, ભોગતું નહીં, ઈશ્વર નહીં, શૂન્ય નહીં, આ બધા યાદ હતા પેલા, પણ અત્યારે હા એ હું તને દેવલાલીમાં સોનગઢમાં કહેતી હતી મને નહીં શીખવાડ. તું કરતો હતો ને તે વખતે નયનું બધું એ બધું યાદ રહી ગયું. અચ્છા, ક્રિયા નહીં. જો આત્મદ્રવ્ય ક્રિયા નયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સદા એવું છે. થાંભલા વડે માથું ભેદાતા દ્રષ્ટિ ઉત્પન્ન થઈને જેને નિધાન મળે છે એવા અંધની માફક. પછી કાંસમાં લખ્યું છે ક્રિયા નયે આત્મા અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય એવો છે. જેમ કોઈ અંધ પુરુષને પથ્થરના થાંભલા સાથે માથું ફોડવાથી માથામાં લોહીનો વિકાર દૂર થયો એને લીધે આંખ ખુલી જાય અને નિદાન પ્રાપ્ત થાય તેમ. એટલે શું? જેને ક્રિયાને અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધ થાય એવું છે. એટલે ક્રિયાકાંડ જ ને અનુષ્ઠાન. એટલે સાથે જ્ઞાન એને ક્રિયા નયનું કામ થયું. હવે જ્ઞાન નયમાં બીજું છે. જ્ઞાન નયે આત્મદ્રવ્ય જ્ઞાન નયે વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ સદાય એવું છે કે ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણી ખરીદનાર એવો જે ઘરના ખૂણામાં રહેલો વેપારી તેની માફક. એટલે કે જ્ઞાન નયે આત્માને વિવેકની પ્રધાનતાથી સિદ્ધિ થાય છે. જેમ ઘરના ખૂણામાં બેઠેલો વેપારી ચણાની મુઠ્ઠી દઈને ચિંતામણી ખરીદે તેમ. એટલે એ તો સમજાયું. તારામાં સાચું લખ્યું છે. હા સાચું લખ્યું છે. ના પ્રવચન સાર વાંચું છું. એ તો સમજ્યું પણ આ સવાલનો જવાબ તે સાચો લખ્યો છે. સાચો જ હોવો જોઈએ. એક મિનિટ. હા, ત્રીજું ખોટું ને ચોથું સાચું. એક મિનિટ ફરીથી જોઈ લો. 103. ત્રીજું ખોટું ચોથું સાચું. એ તો અમે કહીએ છીએ. હા, ત્રીજું ખોટું ચોથું સાચું જ કહીએ. તે ખોટું છે એનું કારણ શું? ખોટું ક્રિયા નહીંથી ના થાય. માથું ફૂટીને એવું કોક ને જ થાય એટલે એને પછી દ્રવ્ય દ્રષ્ટિ થઈ હોય ક્રિયાવાળાને અને થયું હોય. એટલે આમાં જે લખ્યું છે ક્રિયાનીતિ એનું કામ થયું ને. પણ આમાં તો પ્રવચન સવાલ લખ્યું છે કે કોઈને ક્રિયાનીતિ બી નું વિકાર દૂર થાય ને આંખનો. ક્રિયા નહીં, રાજમાર્ગ નથી. સ્પેશિયલ થઈ ગયું હોય રાજમાર્ગ તો ના થાય. ક્રિયાને 104 કળશ નો સવાલ છે. 104 કળશમાં નો સવાલ છે. ગુરુદેવે કીધું હશે એમાં વ્યાખ્યાનમાં કઈક આવ્યું હશે. બધા કર્મોને ના પાડી છે ને એટલે ગુરુદેવ કહ્યું હશે. આ કેટલામું 104મું
તો કેટલામો કળશ છે? કળશ નથી? 103 103 103 કળશ 103. પુણ્ય પાપ અધિકાર મને ના અધિકારમાં એવું નથી. એમાં પહેલા તો એને બંને ના પાડીને બંને સામાન્યપણે વિશેષપણે એટલે જે બંનેના આમાં લખ્યું છે સાથે આમાં 103 માં લખ્યું છે જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. એના હા. શ્લોકાર્થમાં છે જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. 103 કળશ શાસ્ત્રમાં. આગળ થોડું આવે છે જ્ઞાન નહીંનું. આપણે જે અચ્છા 5માં જ્ઞાનમ એવ શિવ હેતુ એવા આવે ને, જ્ઞાનમ એવ હા. શિવ હેતુ. આ પદ દ્વારા આચાર્યશ્રીએ ફક્ત જ્ઞાન ગુણને મોક્ષનું કારણ કહ્યું છે, મોક્ષનું સાધન કહ્યું છે. બરાબર. પાંચમું 103. પાછું એમાં ગાથામાં સિદ્ધ કરે છે હા, જ્ઞાનને જ એટલે કહ્યું બરાબર છે છે. અને સિદ્ધ. જ્ઞાનમ શિવ હેતુ લખ્યું છે, પણ એ પદ દ્વારા ફક્ત જ્ઞાન ગુણને જ મોક્ષનું કારણ કહ્યું છે કે એ ખોટું છે. અને છઠ્ઠામાં જ્ઞાનમ એવ શિવ હેતુ. આમાં આ પદ દ્વારા આચાર્યશ્રીએ જ્ઞાયક ભાવ, નિત્ય ભાવ, ધ્રુવ ભાવના આશ્રય પ્રગતિ, શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા ને મોક્ષનું કારણ કહ્યું છે. એટલે જ્ઞાન શબ્દથી ફક્ત જ્ઞાન ગુણની જ વાત નથી, પણ આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વાત છે. એટલે પાંચમું ખોટું, છઠ્ઠું સાચું. અને આ ક્રિયાને થોડું સમજવું પડશે ક્યારેક. ઓકે, હવે આગળ જઈએ છીએ, થોડી વાત કરવી પડશે. હા 104 કળશ. જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને કોનું શરણ છે તે હવે કળશમાં કહે છે. બધા કર્મને નિષેધવામાં આવ્યું છે તો મુનિઓને કોનું શરણ છે? બેન્સરીના એક બોર્ડમાં આવું આવે છે. અહીંયા આપ્યું છે પેલું હા. જ્ઞાન નહીં ને ક્રિયા નહીં નું આપ્યું છે અહીંયા કે ક્યાં? 50મા પાના ઉપર સમયસર સિદ્ધિમાં ઓકે, ત્યાં 47 નહીંમાં આવે છે વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, ક્રિયા નહીં, જ્ઞાન નહીં, બે આવે છે. 47 નહીંમાં તો ક્રિયા નહીં નાખી છે. એ તો એક સમયની યોગ્યતા બધી આ જાતની ગણી. કોકને ક્રિયા નહીં ને કોકને જ્ઞાન નહીં, કોકને વ્યવહાર નહીં ને કોકને નિશ્ચય નહીં, એમ નહીં. 47માં આવે છે ને એ તો એકના એક જીવને જેની દ્રષ્ટિ સ્વભાવ પર પડી છે એની પર્યાયમાં આવા એક એક નહીંના ભાવોની યોગ્યતા ગણીને કહેવામાં આવ્યું છે. એટલે દ્રષ્ટિ તો દ્રવ્ય પર પડી છે, પણ એમાં આવો ભાવ પણ હોય ને પર્યાયમાં આવા એક એક નહીંના ભાવોની યોગ્યતા ગણીને કહેવામાં આવે છે. તે એક સાથે કોકને ક્રિયા નથી ને કોકને જ્ઞાન નથી, કોકને વ્યવહારથી અને કોકને નિશ્ચયથી થાય એમ નથી. ઓકે, એ બરાબર છે. ઓકે, સમજાય ગયું. કોકને બરાબર છે, પણ એક જ વ્યક્તિને ક્રિયાની અને જ્ઞાનની યોગ્યતા હોય છે અને ક્રિયાનેથી સમજ થતું નથી એમ કે છે. ચાલો આગળ વધીએ. બીજું શું? સમજવું છે. ઓકે, ઓકે, કોનું શરણ છે? સુકૃત ને દુષ્કૃત એવા સર્વ કર્મ નિષેધથી નિષ્કર્મ રૂપ પ્રવર્તતા મુનિઓ કઈ અશરણ નથી. છે શરણ મુનિને જ્ઞાનમાં આચરણ કરતા જ્ઞાનનું. એ જ્ઞાનમાં લીન મુનિવરોને અનુભવન અમૃત તણું. એ જ્ઞાનમાં લીન મુનિવરોને અનુભવન અમૃત તણું. એટલે આમાં જ્ઞાન ની વાત આવી ને શુભની. શિવ હેતુ કીધું ને, શિવ હેતુ છે શરણ મુનિને જ્ઞાનમાં આચરણ કરતા જ્ઞાનનું. મુનિઓ કોઈ અશરણ નથી. ચલો, સાચું ખોટું? જો કર્મ નિષેધવામાં આવ્યું છે, જો કર્મ સમસ્ત નિષેધવામાં આવ્યું છે, ઉત્થાનિકાના આ કળશમાં, આ કથનમાં કર્મ શબ્દનો અર્થ
જડ કર્મ થાય છે? સાચું. બીજામાં બે. અહીં કર્મ શબ્દ શુભ અશુભ આચરણ રૂપ ભાવ માટે વપરાયો છે. એટલે ભાવ બીજું સાચું. સાચું. પહેલું ખોટું. આવી ગયા? નિમિષાબેન આવી ગયા? હા, અમે આવી ગયા. હા. મહેશ મામા નથી આયા? આજે તો એમનું પરીક્ષાનું દિવસ છે ભાઈ. ઓકે, અહીં કર્મ શુભ ઓકે. 3. આપે વ્રતાદિ શુભ આચરણને નિષેધ કર્યો, તો હવે મુનિપણું પાળવા માટે શું કરવું? શિષ્યના આવા પ્રશ્નના ઉત્તર રૂપે આ કળશ લખાયો છે. સાચું. બરાબર, સાચું. સાચું. 4. રાગ તે સંસાર છે. સાચું. 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 5. શુભ અને અશુભ કર્મથી નિવૃત્ત થતા કાંઈ કરવાનું રહેતું નથી. ખોટું. 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 ઓકે. શુભ અને અશુભ કર્મથી નિવૃત્ત થતા અંદરમાં નિષ્કર્મ રૂપે પ્રવર્તવાનું, શુદ્ધ સ્વભાવમાં પ્રવર્તવાનું, જ્ઞાન અને આનંદમાં રમવાનું રહે છે. ખરું. સાચું. ખરું. સાચું. 7. ભગવાન આત્મામાં એકાગ્રતા એ નિષ્કર્મ અવસ્થા છે. સાચું. સાચું. 8. જ્ઞાને પ્રતિચરિતમ જ્ઞાનમ, અર્થાત ભગવાન શુદ્ધ સ્વરૂપ આત્મામાં આચરણ કરતું, રમણ કરતું, પરિણમતું જ્ઞાન, અંતર આત્મામાં ધ્યાનમાં પ્રવર્તતું, લીન થતું જ્ઞાન. સાચું. સાચું. આ તો ગાથા છે આપણી જૂની છે એટલે આગળ જઈએ. ચલો 151 ગાથા. ગાથા તો વાંચ. ઓકે. હવે જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છે. આપણે લાગે પુણ્ય પાપ અધિકાર છે, પણ આવી ઘણી વસ્તુ છે એની અંદર. હવે પરમાર્થ છે નક્કી સમય છે, શુદ્ધ કેવડી મુનિ જ્ઞાની છે. એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. 7 ચોઈસ છે. પછી પરમાર્થ, સમય, શુદ્ધ, કેવડી, મુનિ, જ્ઞાની અને સ્વભાવ અથવા સદભાવ. સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી ભિન્ન ચૈતન્ય જાતિ માત્ર પરમ પદાર્થ હોવાથી એટલે આમાં જોડકા જોડવાના. આપણે લખી લઈ જ લે છે. એમાં છે એ છે, પહેલામાં એ છે, પછી બીજું સમય, પરમાર્થની સામે એ છે. હા, પરમાર્થ સામે છે. બીજા સામે ડી છે. બીજામાં ડી છે. એકી સાથે યુગપદ, એકી ભાવે એકત્વ પૂર્વક પ્રવર્તા એવા જ્ઞાન અને ગમન પરિણમન સ્વરૂપ હોવાથી સમય. હા, એ સમય. બીજી ગાથા છે. બીજી ગાથા સમય. બીજી ગાથા. 3. શુદ્ધમાં છે શુદ્ધમાં એફ છે. એફ સકળ નહીં પક્ષોથી અમિલિત કે અમિશ્રિત એવો એક જ્ઞાન સ્વરૂપ હોવાથી, એટલે એને શુદ્ધ કહે છે. સકળ નહીં પક્ષોથી અમિલિત અમિશ્રિત હોવા એવો એક જ્ઞાન સ્વરૂપ ભાવ હોવાથી એ શુદ્ધ. પછી કેવડીમાં છે બી, કેવળ ચિન્માત્ર વસ્તુ સ્વરૂપ હોવાથી કેવડી, એટલે 4 અને બી. પછી 5. હા, 4 અને બી. પછી 5માં ઈ છે, સામે છે. ફક્ત મનન માત્ર, જ્ઞાન માત્ર ભાવ સ્વરૂપ હોવાથી. મુનિ એટલે મનન. મુનિ એટલે મનન કરે તો મુનિ. ફક્ત મનન માત્ર, જ્ઞાન માત્ર ભાવ સ્વરૂપ હોવાથી.
પછી છ માં છે સી જ્ઞાની, તો કે પોતે જ જ્ઞાન સ્વરૂપ હોવાથી તે જ્ઞાની. અને છેલ્લે સાતમાં જી છે સામે સ્વભાવ અથવા સદભાવ એટલે સ્વના ભવન માત્ર સ્વરૂપ હોવાથી અથવા સ્વતઃ પોતાથી જ ચૈતન્યના ભવન માત્ર હોવાથી. સાચું. બરાબર. હા. હવે ગાથા 38, ગાથા 73 અને ગાથા 151 એટલે આ ગાથા. તેમાં શુદ્ધ શબ્દ છે ને કેવી રીતે વપરાયો છે. 38માં 8 છે, આઠમા સાથે છે એ, 8 સાથે એ છે નર નારકાદી વાત પણ આખું આઠ અને વાત ને? સામ હા, પણ નર નરકાદી જીવનના વિશેષો અજીવ, પુણ્ય, પાપ, સોમવાર, નિજરા, બંધ અને મોક્ષ સ્વરૂપ જે વ્યવહારિક નવ તત્વો તેમનાથી ટંકોત્તીર્ણ એક નાયક સ્વભાવરૂપ ભાવ વડે અત્યંત જુદો છું, માટે હું શુદ્ધ છું. એ 38માં કીધું છે. 38 ગાથા. હા, 38માં. 73 ગાથામાં શુદ્ધ કીધું એનું છે સામે સી છે. સી હા, એનું એક સી આવશે. ષટકારકની એક સમયની ષટકારકની પરિણતિથી પાર ઉતરેલી જે અનુભૂતિ, તે અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ છે. 7 અને સી, આઈ મીન 9 અને સી. 9 અને સી. હા, 9 અને સી. 10માં આ વખતમાં અહીંયા સકળ નય પક્ષોથી અમિલિત એવા એક જ્ઞાન સ્વરૂપ હોવાથી શુદ્ધ છે. અહીંયા નય પક્ષોને કાઢી નાખ્યા છે. બધાને શુદ્ધ નો અર્થ અલગ. ઓકે, હવે નંબર 2, સાચું કે ખોટું. 1, દ્રવ્ય સંગ્રહની 35મી ગાથામાં વ્રતાદિને સંવર નિજરાના કારણ કયા છે. ત્યાં વ્રતાદિનો અર્થ મુનિરાજના શુભ ભાવ છે. વ્રતાદિથી કઈ સંવર નિદ્રા ના થાય. હા, ખોટું. ખોટું છે, બરાબર, ખોટું. સાચો જવાબ છે. સાચો બી 2માં ઉપરયુક્ત ગાથામાં શુભાશુભ ભાવ રહિત નિશ્ચય વ્રતને સંવર નિદ્રાના કારણ કયા છે. સાચું. 3, આત્મ સ્વભાવ શુભાશુભ બંધનનું કારણ નથી, પરંતુ મોક્ષનું કારણ છે. સાચું. સાચું. જ્ઞાન મોક્ષનું કારણ છે, અર્થાત ત્રિકાળી દ્રવ્યના આશ્રય થતા જ્ઞાન, દર્શન, આનંદ આદિ પરિણમન તે મોક્ષનું કારણ છે. સાચું. જ્ઞાન મોક્ષનું કારણ છે, અર્થાત ત્રિકાળી દ્રવ્યના આશ્રય થતા જ્ઞાન, દર્શન, આનંદ આદિ પરિણમન તે મોક્ષનું કારણ છે. તો બરાબર. 4, 5, પરમાર્થ અર્થાત પરમ પદાર્થ. સાચું. 6, અહીં જ્ઞાન, શ્રદ્ધા, આનંદ, શાંતિ, સ્વચ્છતા આદિના પરિણમનને પરમાર્થ કહેલ છે. સાચું. બરાબર, સાચું. સાચું. 1 મિનિટ, આપણે હજી છે, મને કે પતી ગયો. ઓકે, અહીંના નંબર 7, બીજા સમયના બોલમાં ગમનનો અર્થ પરિણમન થાય છે. સાચું. સાચું. હા. પહેલા બોલમાં બીજું. હવે 8, બીજા બોલમાં સમય શબ્દ દ્રવ્ય તરીકે વપરાયો છે. સાચું. સાચું. નહીં, અહીંયા ખોટું કીધું છે. બીજા બોલમાં સમય શબ્દ દ્રવ્ય તરીકે વપરાયો છે. પહેલામાં શું હતો? બીજા સમયમાં, બીજા બોલમાં બીજો બોલ કાઢ, એમાં શું લખ્યું તમે? ત્રિકાળીના આશ્રય. જો અહીંયા 9માં શું છે? જો ત્રિકાળીનો આશ્રય લઈને જે પરિણતિ થઈ તેને અહીં સમય કહેવામાં આવ્યો છે. એટલે આ બીજા બોલમાં પરિણતિને સમય કીધો છે, દ્રવ્યને નહીં. સાચું. કારણ કે જાણે ને પરિણામે સમયનો અર્થ. 8 ખોટું અને 9 સાચું. પછી હવે 10મું, સમયસારમાં અનેક ઠેકાણે આવતા શુદ્ધ શબ્દનો અર્થ એક જ થાય છે, અલગ અલગ નહીં. સાચું.
આમ તો આ બધી ગાથાઓમાં તો અલગ અલગ શુદ્ધ અર્થ શુદ્ધ જ થાય ને, બીજું કઈ ના થાય. ને એ ખોટું છે, સાચું. ખોટું છે. સમયસારમાં અનેક ઠેકાણે જે આવતા શુદ્ધ શબ્દોનો અર્થ આપણે કેવી રીતે જોયું ને, ત્રણ ને 38, 71 ને 73, હા. 38, 73 ને એટલે 101 એનો અલગ અલગ અર્થ થાય છે. એનો શુદ્ધ શબ્દ અલગ અલગ રીતે વપરાયો છે. 11, શુદ્ધને એકરૂપ ન કહેવાય. સાચું. અરે સાચું. ખોટું. સાચું સાચું ન કહેવાય. બરાબર. શુદ્ધને એકરૂપ ના કહેવાય. હવે મારો જવાબ છે ખોટો. શુદ્ધને એકરૂપ ન કહેવાય, શુદ્ધને એકરૂપ કહી શકાય. હવે બીજું 12માં, એક રૂપને શુદ્ધ ન કહેવાય. સાચું. સાચું. એક રૂપ તો હોય પણ શુદ્ધ હોય પણ કરું ના પણ હોય. હા, તો ખાટું ખોટું કહેવાય કે સાચું કહેવાતું? શુદ્ધ ન કહેવાય એટલે સાચું. શુદ્ધ ના કહેવાય તો સાચું ને. શુદ્ધ હા. શુદ્ધ ના કહેવાય, સાચું. સાચું. એક રૂપને શુદ્ધ ન કહેવાય. મારામાં ખોટું લખ્યું છે 12માં. એક રૂપને શુદ્ધ ન કહેવાય એટલે એક રૂપને શુદ્ધ કહેવાય. કહેવાય. એક રૂપને શુદ્ધ કહેવાય એમ કે છે. કહેવાય તો ખોટું, નહીં, ન કહેવાય તો સાચું. આમાં ખોટું છે. એનો રેફરન્સ એટલે 12માં કે 12મું ખોટું છે. 13મું, 11, 12 બે ખોટા એટલે હા 11માં બે ખોટા છે. શુદ્ધને એકરૂપ ન કહેવાય. શુદ્ધ હોય એને એકરૂપ ન કહેવાય એટલે કહી શકાય એમ ટૂંકમાં. શુદ્ધને એકરૂપ કહેવાય અને એકરૂપને શુદ્ધ ન કહેવાય. એકરૂપને એટલે શુદ્ધ ખોટું. હા, એકરૂપ હોય કીધું ને કે હમણાં મંજુરાએ કીધું ને, એકરૂપ હોય એને શુદ્ધ ના કહેવાય, કે એકરૂપ અશુદ્ધ પણ હોય. એકરૂપને શુદ્ધ ના કહેવાય, એકરૂપ અશુદ્ધ પણ હોય. એમ થયું ને? હા. હા. હા એવું બધી બધી મલિન પર્યાયો એકરૂપ થઈ જાય તો એ અશુદ્ધ બી હોઈ શકે ને. એટલે એટલે 12મું ખોટું, 11મું ખોટું. હવે 13મું, અહીં ચોથા બોલમાં મુનિને કેવડી ભગવાન તરીકે લીધો છે. કેવડી મુનિને કેવડી તો ભગવાન જુદા નથી લીધા. કેવડી જુદા નથી. ગુણી ને કેવડી બે જુદા ચોથા છે. બોલમાં મુનિને ચોથા બોલે ચોથો બોલ કાઢવો પડે. જો એમાં શું છે, ત્રીજું 14મું ખોટું છે, 13મું ખોટું છે, 14મું સાચું છે. અહીં ચોથા બોલમાં રાગ વિનાના એકલા કેવળ શુદ્ધ ભાવને કેવડી કહ્યો છે. એટલે 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 મુનિને આવા આવા શુદ્ધ ભાવ વાળા કીધા. યા મુનિને શુદ્ધ ભાવ ને કેવડી કહ્યો છે. એટલે રાગ વિનાના એકલા શુદ્ધ ભાવને કેવડી કહે છે. એટલે ટૂંકમાં સાધક કેવડી દશા, એટલે આપણે કેવડી કહીએ તેવા નહીં. હા કેવળ શુદ્ધ ભાવ. હા કેવળ શુદ્ધ ભાવ. ચલો 15, જ્ઞાનના વિકલ્પાત્મક ચિંતવનને અહીં મનન કહ્યું છે. ના ખોટું. વિકલ્પાત્મક ચિંતન નહીં, આત્માનું ચિંતન. વિકલ્પ વાળું નહીં. હવે એકમાં આવે છે નંબર 1, અહીં વિકલ્પ વિનાની જ્ઞાનની એકાગ્રતાને મનન કહ્યું છે. હા સાચું. એ સાચું. સાચું. આગલું ખોટું, આ સાચું. ઓકે. હમ. નંબર 2, હમ. અહીં 5મા બોલમાં શુદ્ધ ચૈતન્યમાં એકાગ્રતાને મોક્ષ માર્ગને મુનિ કહ્યા છે. મનન વાળા મુનિ કીધા હતા. હા, એટલે જ્ઞાનરૂપ આત્મ સ્વરૂપ હોવાથી મોક્ષ માર્ગની પરિણતિને જ્ઞાની કહેલ છે. છઠ્ઠા બોલમાં જ્ઞાન સ્વરૂપ બરાબર આત્મ સ્વરૂપ. ત્રીજું બરાબર, બરાબર. ત્રીજું બરાબર છે. ચોથું, અહીં 7મા બોલમાં રાગને સ્વનું ભવન પરિણમન કહ્યું છે. ખોટું ખોટું. ખોટું. તો 5મું જોઈએ. સ્વતઃ, રાગને ખોટું. ખોટું. સોરી, પાંચમા રાગને.
ચોથા ગુણસ્થાને મિથ્યાત્વનો નાશ થતા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનરૂપ બે રત્નો પ્રગટે છે. ત્યારબાદ સમ્યક ચારિત્ર રૂપ ત્રીજું રત્ન ઉપરના ગુણસ્થાનોમાં પ્રગટે છે. ખોટું. 3 સાથે જ હોય ને. મમ્મી શું કહે છે? સર્વમાત્ર ચારિત્ર તો થાય છે ને. બરાબર, એટલે સાચું છે કે ખોટું છે? ખોટું. ખોટું. ઓકે, બરાબર. છઠ્ઠું, સ્વતઃ હોય તે સત સ્વરૂપ ન હોય, સ્વરૂપ જ હોય. સાચું. સ્વતઃ હોય સાચું તે સત સ્વરૂપ જ હોય. સાચું. સાચું. સાચું સાચું. નંબર 7, અહીં 7 બોલથી 7 અલગ અલગ પ્રકારની મોક્ષ માર્ગની પરિણતિનું વર્ણન કર્યું છે. સાચું. સાચું. અહીં 7 બોલથી 7 અલગ અલગ યાદ પ્રકારની સાત બોલ યાદ નથી હવે સાત ઉપર આવી ગઈ. એમને 7 બોલથી 7 અલગ અલગ પ્રકારની મોક્ષ માર્ગ હોય ને. મોક્ષ માર્ગની તો એક જ હોય ને. 7 એટલે અલગ અલગ પ્રકાર. એટલે જુદી જુદી રીતે કીધી છે. સાત બોલ યાદ નથી હવે. 7 બોલ યાદ નથી, પણ 7 થી જુદી જુદી રીતે, એટલે 7 બોલથી અલગ અલગ પ્રકારની મોક્ષ માર્ગની પરિણતિનું વર્ણન કર્યું છે કે એક જ પ્રકારની મોક્ષ માર્ગની પરિણતિનું વર્ણન કર્યું છે? તો હું એ માનું કે 7 રીતથી એક જ પ્રકારની મોક્ષ માર્ગ. મને બોલ તો નથી ખબર. બરાબર. 7 થી એક જ છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. હમ. પણ સાત રીત થી એને કીધું છે. હા, પણ પરિણતિ મનન અલગ કીધું, અલગ છે. ચિંતન કીધું, જ્ઞાનમાં રથ કીધું. એ બધું એક 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 અર્થી શબ્દો છે બધા. 7 શબ્દો વાપર્યા, પણ પરિણતિ તો એક જ છે. હા, પરિણતિ એક છે. હા, તો એટલે આ ખોટું આમાં છે. એવું લખ્યું છે ને 7 અલગ અલગ પ્રકારની મોક્ષ માર્ગની પરિણતિ. એટલે એવું ના આવે ને એક પ્રકારની. બરાબર, એટલે આ ખોટું છે. એક જ પ્રકારની પરિણતિ છે. નંબર 8, જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. સાચું. 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 ઓકે, સાચું. છેલ્લું, મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે, માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. સાચું. 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 દાદા 152. હવે આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છે. બોલો નિમિષક, બોલો. પરમાર્થ માણસિક જે તપને કરે વ્રતને ધરે સગળું તે તપ બાણ ને વ્રત બાણ સર્વનું કહે સગળું તે તપ બાણ ને વ્રત બાણ સર્વનું કહે. ગાથાટ વાંચવાનો છે નહીં ને? ના ના. સવાલ પહેલું, સિદ્ધાંત, આગમ, વિતરાગની વાણી એકાર્થ છે. આગમ ના આવે. સિદ્ધાંત અને વિતરાગની વાણી એક જ છે, પણ આગમમાં તો જુદું પડે ને. અધ્યાત્મ આવે પણ આગમ ના આવે. ઓકે, મારામાં છે સાચું છે. કારણ કે આમાં પેલું ઉત્થાનિકામાં એવું લખ્યું છે કે આગમમાં પણ મોક્ષને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. એવું ઉપર એવું લખ્યું છે. એટલે આગમ કીધું છે. ઉત્થાનિકામાં એવું લખ્યું છે કે આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. એટલે આ તો સિદ્ધાંત, આગમ ને વિતરાગની વાણી એક જ છે, એટલે ત્રણેયનો અર્થ એક જ થાય છે. હા, એ તો પણ આગમ, સમજી હું. સિદ્ધાંત ને વિતરાગની વાણી બરાબર, આગમ ને બદલે હું માનું ત્યાં સુધી અધ્યાત્મ હોવું છે. ના, અધ્યાત્મ કે પરમાર્થ કે ના, હવે આમાં એક જ લખ્યું. ચાલો, અને હવે આમાં એક જ છે. બરાબર. 2, અજ્ઞાનીના વ્રત, તપ અને ભક્તિના પરિણામને આગમમાં મોક્ષનું કારણ કહ્યું છે. ખોટું. હવે ખોટું. આગમમાં અધ્યાત્મમાં તો નથી કીધું, પણ આગમમાં
ખોટું ખોટું. અજ્ઞાની છે. હા હે અજ્ઞાનીના વ્રત હા એટલે તો ખોટું છે. અને બીજું ખોટું. ત્રીજું છે જ્ઞાનીના વ્રત તપ અને ભક્તિના પરિણામને આગમમાં મોક્ષનું કારણ કહેવું છે. સાચું સાચું કહી શકાય. મોક્ષનું જ્ઞાનીના કારણ તો વ્રતમાં નથી જ ને પણ. ઓકે, મારા ખોટું લખ્યું છે. જ્ઞાનીના વ્રત તપ અને ભક્તિના પરિણામને એટલે ભક્તિ એટલે કે શું પરિણામને આગમમાં મોક્ષનું કારણ કહેવું છે. તો એ બરાબર અધ્યાત્મમાં તો નથી જ કીધું, ખોટું જ છે. મોક્ષમાં પણ પણ આગમમાં પણ આમાં આપી જ દીધું છે કે આગમમાં જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે, એવું ઉપરની હેડિંગ જ છે. કે પછી આ આગળને ના આવે ને. જ્ઞાનને જ શું મોક્ષનું આગમ કારણ કહ્યું છે. આગમમાં જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. એટલે પછી એક જ થયું, એમ જ કહી દીધું. જ્ઞાન આપણે ખોટું રાખો. એટલે ખોટું. રાખો. નંબર 4, આત્માના જ્ઞાન સ્વભાવ અને આનંદ સ્વભાવની એકાગ્રતાને મોક્ષનો માર્ગ કયો છે. સાચું. સાચું સાચું. સાચું. 5, કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે કે જૈન દર્શનમાં જ હોય જ નહીં, માટે નિત્ય છે તે નિત્ય જ છે અને અનિત્ય છે તે અનિત્ય જ છે, એમ કહેવું જૈન દર્શનની વિરુદ્ધ છે. ખોટું. ઓકે, સમજાવો કઈ રીતે. જે નિત્ય છે એ નિત્ય છે, અનિત્ય છે અનિત્ય છે, એમ કેવા ખોટું છે. જૈન દર્શન એમ જ કે છે ને. આપણે અનિત્ય જ છે એમ કહેવાય કે નહીં. હે પર્યાય અનિત્ય જ છે એમ કહેવાય કે નહીં. એક સમયની છે એટલે અનિત્ય જ છે ને. તો અનિત્ય જ કહેવાય કે નહીં એમ. કહેવાય છે કહેવાય તો કહેવાય કહેવાય. તો પાંચમું ખોટું કે સાચું? પાંચમું ખોટું કે સાચું છે? પણ એટલે કહેવાય આપણે એટલે જૈન ખોટું છે એમ થાય ને. જૈન દર્શનની વિરુદ્ધ નથી એ. કૃપાળુદેવે શું કીધું છે એ આપણને ખબર નથી. આ કીધું ને, કીધું ને યાર. જૈન લેખું દર્શનમાં જ ના હોય. જૈન દર્શનમાં જ ના હોય, માટે નિત્ય છે તે નિત્ય જ છે અને અનિત્ય છે તે અનિત્ય જ છે, એમ કહેવું જૈન દર્શનની વિરુદ્ધ છે. એટલે એમાં શું છે કે જ થી એકાંત થઈ જાય ને, અને આ કથનચિત ના રે પછી વસ્તુ કથનચિત ભેદ અભેદ છે ને. ઓકે, એ મારામાં ખોટું છે. ખોટું એટલે પર્યાય અનિત્ય જ છે એમ કહેવામાં વાંધો નથી. જ ક્યાં ન લગાડવો એનો સવાલ છે. જે બધે હા. જગ્યાએ લાગે, પણ અનિત્ય છે તો અનિત્ય જ છે, નિત્ય છે તે નિત્ય જ છે. આપણે મિક્સઅપ ન કરી આપશું, જ ત્યાં લગાડી શકાય. એટલે જે આ ખોટું છે અહીંયા. ગુરુદેવના વ્યાખ્યાનમાં હશે. પાંચમું ખોટું છે, કારણ કે ત્યાં વાપરી શકાય. જ્યાં ન વપરાય એની વાત અલગ છે. 6, આખું એટલે કે પ્રમાણનું દ્રવ્ય કહેવું હોય તો કથનચિત નિત્ય છે અને કથનચિત અનિત્ય છે એમ કહેવું બરાબર છે. સાચું. આપણે 151 છે ને, આપણે 151 છે ને, એક મિનિટ, 152 છે. ઓકે, સોરી. છઠ્ઠું છે, છઠ્ઠામાં. હા, છઠ્ઠું બરાબર છે. છઠ્ઠું ટ્રુ છે. છઠ્ઠું. હવે 7મું, નિત્યથી નિત્યની અપેક્ષાએ કહેવું હોય તો નિત્ય તે નિત્ય જ છે. અનિત્યથી અનિત્યની અપેક્ષાએ કહેવું હોય તો અનિત્ય તે અનિત્ય જ છે. પેલાના પ્રમાણમાં તો સાચું થાય.
આપણે આગળ જોયું. ઓકે, તો સાચું છે. 7મું સાચું છે. સાચું. 8મું, કથનચિત નિત્ય છે તે નિત્ય છે, અને કથનચિત અનિત્ય છે તે પણ નિત્ય છે, એમ માનવું તે અનેકાંત છે. ખોટું. 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 ખોટું, બરાબર. અનેકાંત એવી રીતે ના હોય, અસ્થિ નાસ્તિ. રાઈટ. 9મું, જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે, જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે, ટીકાના આ કથનનો અર્થ જેને આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી, એવો જીવ એમ થાય છે. સાચું. સાચું. ઓકે, સાચું. 10મું, તેના અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલા વ્રત તપ આદિ કર્મો. આનો મતલબ થાય છે ટીકાના આ કથનમાં કર્મ શબ્દ જડ કર્મના અર્થમાં વપરાયો છે. કર્મ એટલે કાર્યો, જળ કર્મની વાત નથી. ખોટું. ખોટું. દેવજાબેન, ખોટું કે સાચું? નથી ખબર પડતી આમાં. મમ્મીએ કીધું કઈ નાખો. પરિવાર વાંચો, પરિવાર વાંચો. મને વાંચે તો પણ એટલે ખોટું છે. ખોટું. ખોટું છે, બરાબર છે. તેના 10મું ખોટું છે. 11માં અજ્ઞાનીના વ્રત તથા તપ તે બાળ વ્રત તથા બાળ તપ છે, એમ આગમમાં ફરમાવ્યું છે, એમ મૂળ ગાથામાં કુંકુમાચાર્ય કહ્યું છે. સાચું. 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 ટૂંકમાં આવે છે ને, આમાં ખોટું લખ્યું છે, એટલે કદાચ અમરચંદ્રાચાર્ય લખ્યું હશે. હે? ટીકામાં અમરચંદ્રાચાર્ય લખ્યું હશે. અજ્ઞાનીના વ્રત તથા તપ એ બાળ વ્રત પણ અને મૂળ ગાથા, પણ મૂળ ગાથામાં તો છે ને, પરમાર્થ બાહ્ય જીવો. શું ગાથા છે? મહેશ ને કઈ ગાથા બોલ. પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે જે વ્રતને તપને ધરે. કરે સગળું તે તપ બાળ અને અને વ્રત બાળ સર્વજ્ઞ બાળ કહે. સર્વ. એટલે કુંકુંદાચાર્ય જ કહ્યું છે. અજ્ઞાનીના વ્રત તથા તપ એ બાળ વ્રત તથા બાળ તપ છે, એમ આગમમાં ફરમાવ્યું છે, એમ મૂળ ગાથામાં કુંકુમાચાર્ય કહ્યું છે. સાચું. બાળ વ્રત તથા બાળ તપનો અર્થ અજ્ઞાન વ્રત તથા અજ્ઞાન તપ થાય છે. તો એમાં મારામાં 11માં એમાં ધર્મ માને છે એ પ્રોબ્લેમ છે. બાળ વ્રત તથા બાળ તપનો અર્થ અજ્ઞાન વ્રત અને અજ્ઞાન તપ થાય છે. તમારામાં 11 ખોટું છે ને 12 સાચું છે. હા, એટલે 12મું 11મું, આ 12મું સાચું છે. અને અજ્ઞાનીના વ્રત તથા તપ તે બાળ વ્રત અને બાળ તપ છે, એમ આગમમાં ફરમાવ્યું છે, એમ મૂળ ગાથામાં કુંકુમાચાર્ય કહ્યું છે. દરેક ગાથા બોલતો. પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે વ્રતને ધરે સગળું તે તપ બાળને વ્રત બાળ સર્વ. સર્વજ્ઞ કે છે એટલે આગમમાં જ કીધું છે ને. જો હવે જોઈએ આપણે ટીકામાં આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે, એમ સિદ્ધ થાય છે. કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે, તેના અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલા વ્રત તપ આદિ કર્મો બંધના કારણ હોવાને લીધે તે કર્મોને બાળ એવી સંજ્ઞા આપીને નિષેધ્યા હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ છે. એટલે જ્ઞાન જ મોક્ષનું કારણ છે, તો પછી આમાં કેમ ખોટું આવે છે? અજ્ઞાનીના વ્રત તથા તપ. અજ્ઞાનીના, તો આ તો ખોટું. આપણે તો અજ્ઞાનીના વ્રત તથા તપ એ બાળ તથા બાળ તપ છે, એમ આગમમાં ફરમાવ્યું છે, એમ મૂળ ગાથામાં કહ્યું છે. પણ આ પરમાર્થમાં અણસ્થિત એટલે અજ્ઞાની ના થાય? અજ્ઞાની છે. અજ્ઞાનીના વ્રત તથા તપ તે બાળ વ્રત તથા બાળ તપ છે, એમ આગમમાં ફરમાવ્યું છે, એમ મૂળ ગાથામાં કુંકુમાચાર્ય કહ્યું છે. સાચું છે. સાચું છે. આમાં જો ભાવાર્થમાં આમાં એવું આપ્યું છે, જ્ઞાન વિના કરાયેલા તપ તથા વ્રતને સર્વજ્ઞ દેવે બાળ તપ તથા બાળ વ્રત અને બ્રેકેટમાં અર્થાત અજ્ઞાન તપ તથા અજ્ઞાન વ્રત કયા છે.
માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે. હમ. એટલે બાળ વ્રત અને અજ્ઞાન તપ ને સિનોનિયમ છે. તો આને ખોટું કેમ લખ્યું તો પછી અજ્ઞાનીના વ્રત તથા તપ તે બાળ વ્રત તથા બાળ તપ છે એમ આગમમાં ફરમાવ્યું છે એમ મૂળ ગાથામાં શ્રી કુંકુદાચાર્ય લખ્યું છે. સાચું છે વાક્ય. એવું સાચા લાગે છે 11 અને આગળ વધીએ. ઓકે, હું અહીંયા માર્કિંગ કરું છું જરા એ કેમ એવું છે અહીંયા. ઓકે, કદાચ અજ્ઞાની જગ્યાએ જ્ઞાની હશે એવું લખ્યું હશે. બાજુ પડશે. ઓકે, 153 બોલો. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છે. વ્રત નિયમ ને ધારે ભલે તપશીલ ને પણ આચરે પરમાર્થથી જે બાયતે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. યમ નિયમ સપ અને તિલ તપ અને શીલ અને ABCD બ્રહ્મચર્ય સમ્યક દર્શન સહિત વિશેષ શોભતી વધતી ચારિત્ર દશા અભિગ્રહ અને મહાવ્રત. બેસોડા બધાને 153 તો લખી નાખો. ચલો, યમ છે ને યમ 1B શીલ અને બ્રહ્મચર્ય. 1 તપ અને 1B 1D છે 1D છે 1D મહાવ્રત. અચ્છા 2 માં C છે 2માં C અભિગ્રહ નિયમ. અવિગ્રહ. ત્રણમાં 3માં B છે 3માં B છે અને શીલમાં બ્રહ્મચર્ય. એ બ્રહ્મચર્ય એટલે યમ છે એ મહાવ્રત, મહા નિયમ છે એ અભિગ્રહ. એટલે કે ને કે ઓલી સફેદ સાડી વાળી હોય એની પાસે જ હું ખાવાનું લઈશ એવું કે કરે ને અભિગ્રહ. હા હા બાકુડા જ લઈશ ખાલી. અભિગ્રહ. વર્ષિતપના પારણામાં બધા રાખ્યા જે વર્ષિતપ કર્યા હોય ને આ સાસુએ કર્યું હતું. આ સાસુએ કર્યું હતું એવું અભિગ્રહ કર્યો હતો. આખું ઘર કરાવે સાથે એવો અભિગ્રહ હોય પણ એમાં શું કરે ઘરમાં શું કરે એમને એટલે મનમાં એવું ધારે કે હા. હું ફલાણાના હાથે જ કરીશ પારણા એવી રીતનું કઈ. તો પછી અથવા તો તમને કુટુંબમાં કઈ ઝઘડા હોય ને તો એમ એવો અભિગ્રહ રાખે કે આ બે ભાઈઓ ભેગા થઈને આવશે તો જ હું પારણું કરીશ. ત્યાં સુધી એ કરે જ નહીં. બધા કરાવે પણ કરે જ નહીં. પછી અભિગ્રહ કોકને કહી રાખ્યો હોય પછી બહુ ટાઈમ થાય તો પછી એ માણસ કે ભાઈ આવો અભિગ્રહ છે. અભિગ્રહ કહી રાખે ખરો પણ હે મહાવીર ભગવાન નહોતું કીધું. ઓકે, એટલે બધી છટકબારી તો છે એની અંદર એમ. હા ઓકે, સાચું કે ખોટું બતાવો. 1 જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. ટીકાના આ કથનમાં જ્ઞાનનો અર્થ ત્રિકાળી જ્ઞાન ત્રિકાળી આત્મા થાય છે. ખોટું. ખોટું. 2 પુણ્ય પાપના ભાવ સતનું સત્વ છે. ખોટું ખોટું. 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 3 આ જ્ઞાનનો અર્થ ત્રિકાળી તો શું થાય છે? જ્ઞાન જ મોક્ષનો હેતુ. સમ્યક જ્ઞાન. અચ્છા okay. દ્રવ્યનું નહીં. સમજદારી જ્ઞાન નહીં, ગુણ ત્રિકાળી નહીં. નહીં. હે જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. એમાં જ્ઞાનનો અર્થ ત્રિકાળી આત્મા નથી, એની પરિણતિ છે. અચ્છા જ્ઞાન તો પડ્યું છે આપણામાં, કારણ બરાબર. પરમાત્મા તો પડ્યો છે, બરાબર એની પરિણતિ નથી આપણે એટલે. ઓકે ઓકે, પછી 3 પુણ્ય પાપના ભાવ સતનું સત્વ નથી, પરંતુ અધરથી ઉભો થયેલો વિકૃત ભાવ છે. સાચું. સાચું સાચું. 4 સતનું સત્વ એટલે સતનો કસ જે પર્યાયમાં આવે છે તેને અહીં જ્ઞાન કહ્યું છે. સાચું. સાચું. બરાબર, સાચું. ઓકે નિમિષાબેન, સાચું. હા હા સાચું સાચું. સતનો કસ છે. મમ્મીને ચેક કરો બરાબર. 5
જ્ઞાન જ મોક્ષનું કારણ છે, અર્થાત જ્ઞાન સિવાય બીજા અનંત ગુણોનું સત્વ મોક્ષનું કારણ નથી. ખોટું. 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 બધા ખોટું કહે છે. ઓકે. 6. જે મુક્ત સ્વરૂપ છે તે મોક્ષનું કારણ છે, જે બંધ સ્વરૂપ છે તે બંધનું કારણ છે. સાચું. 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 મુક્ત સ્વરૂપ છે તે મોક્ષનું કારણ છે, જે બંધ સ્વરૂપ છે તે હા. બંધનું. ઓકે, સાચું. સાચું. ચાલો. 7. શ્રી પ્રવચનસારજીમાં કહ્યું છે કે જે દ્રવ્ય છે તે ગુણ અને બધી શુદ્ધાશુદ્ધ પર્યાયોને પહોંચી વળે છે. જે દ્રવ્ય છે તે ગુણ અને એની બધી શુદ્ધાશુદ્ધ પર્યાયોને પહોંચી વળે છે. આ જ વાત આ ગાથામાં કરવામાં આવી છે. આ ગાથામાં ક્યાં એવું કીધું છે? શું છે ગાથા? આ ગાથા શું છે? વ્રત નિયમ અને ધારે ભલે તપસ્વી પરમાણથી જે બાદ અને સવાલ શું છે? સવાલ કાઢે. ભાગ હતો જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે. બરાબર ને? જ્ઞાનનું પરિણમન મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે. વ્રત નિયમ શીલ તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કઈ મોક્ષના કારણ નથી. જ્ઞાન રૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો ન હોવા છતાં તે મોક્ષને પામે છે. અજ્ઞાન રૂપે પરિણમેલા અજ્ઞાનીને તે શુભ કર્મો હોવા છતાં તે બંધને પામે છે. એની રીતે આપણે કહેવાય સાચું. વ્રત ઓકે. આપણે આમાં અહીંયા 7મા હતા. પ્રવચનસારજીમાં કહ્યું છે કે જે દ્રવ્ય છે તે ગુણ અને એની શુભાશુભ પર્યાયો અને શુદ્ધાશુદ્ધ પર્યાયો ને પહોંચી વળે છે. આ જ વાતને આ ગાથામાં કરવામાં આવી છે. ખોટું. ખોટું. તો એમાં ખોટું લખ્યું છે મેં. ખોટું. હજી 8મીમાં શું કહે છે? દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય પણ એ જાતની શુદ્ધ થાય એ જ મોક્ષનો હેતુ છે. સાચું. 9. વ્રત નિયમ તપ અને શીલ એ 4 શબ્દોમાં અહીં પરના લક્ષ્ય ઉત્પન્ન થતા અસંખ્ય પ્રકારના શુભ ભાવો ગર્ભિત છે કે જેઓ જીવના સ્વભાવમાં નથી. સાચું. ફરીથી દ્રવ્ય શુદ્ધ વ્રત નિયમ તપ અને શીલ એ 4 શબ્દોમાં અહીં પરના લક્ષ્ય ઉત્પન્ન થતા અસંખ્ય પ્રકારના શુભ ભાવો ગર્ભિત છે જેઓ જીવના સ્વભાવમાં નથી. સાચું. સાચું છે. 10. શુક્રલેશ્યા મોક્ષની પ્રાપ્તિ માટે હોવી જરૂરી છે. ખોટું. 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 લેશિયામાં કઈ હા. ઓકે. વ્રત નિયમ તપ શીલ અજ્ઞાન છે કારણ કે તેમનામાં જ્ઞાનનો અંશ નથી. સાચું. સાચું. આપણે આગળ જોયું ને કે વ્રત કોને કહેવાય, એમાં જ્ઞાનનો અંશ નથી. 12. જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત નિયમ તપ વગેરે ટીકાના આ કથનમાં જ્ઞાની શબ્દ ચતુર્ગુણસ્થાનવર્તી સંકેતિને માટે વપરાયો છે. સાચું. ફક્ત ચતુર્ગુણસ્થાન મળવા માટે જ. જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત નિયમ તપ વગેરે આ કથનમાં જ્ઞાની શબ્દ 4 ચોથા ગુણસ્થાનની વાત છે. સાચું. હવે પાછા 13માં છે. 13માં જઈએ પછી ખબર પડશે. ઉપરયુક્ત કથનમાં જ્ઞાની શબ્દથી એવા જ્ઞાની લીધા છે કે જેનું પરિણમન ઉગ્ર થઈ ગયું છે. જેવો ચૈતન્ય મૂર્તિ ભગવાન ત્રિકાળી નિર્મળ છે તેવું જ તેનું પરિણમન થઈ ગયું છે, જેને આ વ્રત નિયમ આદિ હોતા નથી. તો મારામાં 12મું ખોટું, 13મું સાચું. એની વાત સાચું. છે. એટલે આ તો શ્રેણી ચડતા હોય એવું લાગે છે. હા. એટલે એને માટે નથી આ વ્રત નિયમ તપ. આ સાધક નથી, શ્રેણી વાળો માણસ. ઓકે. 14. બાહ્ય વ્રત નિયમ શીલ તપ વગેરે શુભ કર્મોનો અસદભાવ
ટીકાના આ કથનમાં બાહ્ય શબ્દનો અર્થ શરીરની ક્રિયારૂપ આચરણ થાય છે. ચલો આગળ જઈએ તો ખબર પડશે. 14મું ખોટું અને 15મું જુઓ. ઉપરયુક્ત કથનમાં બાહ્ય શબ્દથી વિકલ્પની વાત કરી છે. એને એના વિકલ્પ નથી હોતા. ક્રિયાની વાત નથી એમાં, વિકલ્પની વાત છે. વિકલ્પની વાત છે. 3. વ્રત નિયમાદિનો આ બધું પુણ્ય પાપ અધિકારમાં આ બધું આવે છે. આપણને કે પુણ્ય પાપ અધિકાર સાવ ઈઝી છે. હા. નંબર 1, વ્રત નિયમ આદિનો શુભ ભાવ તે શુદ્ધતાનું કારણ છે, એટલે એમાંથી શુદ્ધમાં જવાય છે. ખોટું. ખોટું. બધા ખોટું લાગે, બરાબર છે. પછી અહીં કારણ પરમાત્માને નહીં, પરંતુ તેના આશ્રય તે પણ થતા જ્ઞાનના પરિણમને મોક્ષનું કારણ કહ્યું છે. સાચું. સાચું. આપણે આવી ગયું ને? 3. અશુભને ટાળીને શુભમાં જવું તે શુદ્ધમાં જવાનો રસ્તો છે. ખોટું. શુભને ટાળીને શુદ્ધમાં જવું ખોટું. 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 ચલો 4. પોતે જ જ્ઞાન સ્વરૂપ થયેલા જ્ઞાની, અર્થાત વ્રત શીલાદિને કારણે નહીં, પરંતુ ભગવાન આત્માનું અવલંબન લઈને પોતે જ સ્વયં શુદ્ધ પરિણમેલો જ્ઞાની. સાચું. 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 5. તુષ એટલે કે ફોતરા અને માંસ એટલે ધોળી અડદની દાળ, એ બેને બાય જુદા પાડે છે એમ સાંભળીને શિવભૂતિ મુનિએ વિકલ્પ અને શુદ્ધ ચેતીના ઘનને જુદા કર્યા હતા, અને સ્થિર થતા તેમને કેવું જ્ઞાન થઈ ગયું હતું. સાચું. સાચું. 6. શાસ્ત્રોના અભ્યાસને કારણે મારું ક્ષયોક્ષમ જ્ઞાન વધતું જરૂર આત્મજ્ઞાનનું કારણ બની જશે. ખોટું. ખોટું. 7. પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રતાદિ શુભ કર્મોનો અસદભાવ હોવા છતાં મોક્ષનો સદભાવ છે. અહીં મોક્ષનો સદભાવ નો અર્થ જ્ઞાનીઓને મોક્ષની પ્રાપ્તિ થઈ ચૂકી છે એમ થાય છે. સાચું. મોક્ષનો મોક્ષની સદભાવ પ્રાપ્તિ છે એટલે થઈ થઈ ગયું. ચૂકી છે. સાચું. એમાં કઈ શુભ ભાવના સદભાવની જરૂર નથી. એમની પણ સદભાવ, મોક્ષનો સદભાવ એટલે મોક્ષની પ્રાપ્તિ થઈ ચૂકી છે. થઈ જાય. એટલે મોક્ષની પ્રાપ્તિ માટે સ્વરૂપ લીનતાની જરૂર છે, બાહ્ય કોઈની જરૂર નથી. Nimisha, you can object if you want to. You can object to your mom. બેસી રહેવાની જરૂર મોક્ષનો નથી. સદભાવ તે જ્ઞાનીઓને થઈ ચૂકી છે. તે જ્ઞાનરૂપ થઈ એનો જવાબ જો 8માં આવે છે. ઉપરયુક્ત કથનમાં જ્ઞાનીને જે સ્વભાવનું પરિણમન થયું છે તેને મોક્ષનો સદભાવ કહ્યો છે. મોક્ષનો સદભાવ એટલે મોક્ષ થઈ ગયો નથી. મોક્ષનો સદભાવ એમ એને મોક્ષનો સદભાવ છે એટલે એને પરિણમન થયું છે, પણ એટલે મોક્ષ નથી થઈ ગયો. એનો સદભાવ છે. મોક્ષ માર્ગમાં આગળ વધી ગયા હા, મોક્ષમાં આગળ વધે છે, પણ હજી મોક્ષ થઈ નથી ગયો. 7મું ખોટું, 8મું સાચું. ચલો આગળ. નિશ્ચય સાથે વ્યવહાર હોય છે, માટે કેવડી ભગવાનને પણ વ્રતાદિનો વ્યવહાર લાગુ પડે છે. કોણ શેનો વ્યવહાર? કેવડી ભગવાનને પણ નિશ્ચય સાથે વ્યવહાર હોય છે, અને કેવડી ભગવાનને પણ વ્રતાદિનો વ્યવહાર લાગુ પડે છે. કેવડીને ક્યાં વ્યવહાર હોય છે? એને ઇન્દ્રિય જ્ઞાન હોતું જ નથી ને. જેને ઇન્દ્રિય જ્ઞાન હોય એને વ્યવહાર કહેવાય. સાચું કે ખોટું? ખોટું. ખોટું. ચાલો 10. ભાવલિંગ સહિતનું દ્રવ્યલિંગ મુક્તિનું કારણ છે. એ શાસ્ત્ર વચન બતાવે છે કે નિશ્ચય અને વ્યવહાર બંને મોક્ષના કારણ છે. ખોટું. ચાલો 11. જ્યાં ભાવલિંગ હોય ત્યાં દ્રવ્યલિંગ આવું હોય એમ સિદ્ધ કરવા માટે ધવલમાં કહ્યું છે કે બંને લિંગ હોય તો મોક્ષ થાય. સાચું.
કારણ કે દ્રવ્યલિંગ તો પાછું આવું જ હોવું જોઈએ, નગ્ન જ હોવું જોઈએ. ચાલો સાચું, બરાબર સાચું છે. 12 જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી વ્રતના વિકલ્પો હોય છે, પરંતુ તે મોક્ષનું કારણ નથી. જ્ઞાન જ મોક્ષનું કારણ છે. એ આ ગાથાનું તાત્પર્ય છે. સાચું. સાચું. બધા સાચું. બોલો હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. હારી ગઈ છે. ચાલો ધ્રુવાચરૂપે આત્મા આ જ્ઞાન રૂપ થયો થકો છે, મોક્ષ રૂપ સ્વયં માને છે, હેતુ તેથી મોક્ષનું છે, બંધ રૂપ બીજું બધું ને, હેતુ તેથી બંધનું કરજે અનુભૂતિ જ્ઞાનની, એવું વિધાન જીને કર્યું. કરજે અનુભૂતિ જ્ઞાનની, એવું વિધાન જીને કર્યું. કેટલા છે? નાનો છે 11. ઓકે, આ કળશ આગલી ગાથા 153 ના અર્થનું સમર્થન કરે છે. સાચું. સાચું. 105. ઓકે 105 સાચું. ચાલો 2 પુણ્ય અને પાપ એ પણ આત્માનો જ કસ છે, આત્માનું સત્વ છે. ખોટું. 3 જેવું સ્વરૂપ છે એવું ભવન થવું, અર્થાત સતનું સત્વ રૂપે પરિણમવું. સાચું. 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 અહીં ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાન ભળતી સમકીર્તિની વાત કરી છે. જો શું લખ્યું છે પેલામાં તો અંદર? આવ્યું ને કઈ આમાં આગળ ધ્રુવ અચળ રૂપે જ્ઞાતમાં જ્ઞાન રૂપે થયો હતો, જે મોક્ષ રૂપ સ્વયં અને હેતુ તેથી મોક્ષનો, જે બંધ રૂપ બીજો છે. આમાં એવું નથી, કઈ લખ્યું નથી એમાં. ના પણ પેલી આગળની ગાથામાં તો એવું આવ્યું ને કે ચોથા ગુણસ્થાનના નથી શ્રેણી ચડનાર એટલે એનો કળશ છે આ. એટલે અહીં ચોથા ગુણસ્થાનની વાત નથી, પણ અહીં યથાખ્યાત ચારિત્ર રૂપે પરિણમેલો આત્માની વરેલા આત્માની વાત કરી છે. એટલે ચોથું ખોટું, પાંચમું સાચું. બરાબર. એટલે ચોથા, પાંચમા, છઠ્ઠામાં સ્વરૂપાચરણ ચારિત્ર એવું એ રીતનું. ચોથામાં હા. સ્વરૂપાચરણ. હા, એટલે આમ ગુણસ્થાન પ્રમાણે ચારિત્ર એ રીતનું જોઈએ ને. આપણે જે વાત કરી છે હમ અહીંયા વાત કરી છે યથાખ્યાત કીધું ને આગળ જતા હતા. યથાખ્યાત ચારિત્ર તો છેલ્લે હોય. હા. છઠ્ઠું, જ્યાં સુધી જ્ઞાનનું જગન્ય પરિણામ હોય છે ત્યાં સુધી તે અનેરાપણે વિકલ્પમાં જાય છે, અને ત્યાં સુધી તેને બંધ થાય છે. સાચું. 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 એ તો હતું છઠ્ઠું હતું ને. છઠ્ઠું સાચું. ઓકે, હવે સાતમું. યથાખ્યાત ચારિત્ર રૂપે પરિણમેલા આત્માને જ્ઞાનનું જગન્ય પરિણામ હોતું નથી, માટે તેને વ્રતનો વિકલ્પ ન હોવાથી બંધ નથી. સાચું. સાચું. યથાખ્યાતની વાત છે. મોક્ષ નંબર 8, મોક્ષ સ્વરૂપ તે મોક્ષનું કારણ છે, અને બંધ સ્વરૂપ તે બંધનું કારણ છે. તો આવી ગયેલું. આવી ગયું. સાચું. સાચું. આઠમું સાચું. નવમું, આગમમાં જ્ઞાન સ્વરૂપ પરિણમવાનું ફરમાન છે, એટલે 12 અંગમાં અનુભૂતિ કરવાનું કહ્યું છે. ખોટું. 12 અંગમાં અનુભૂતિ. 12 અંગ એટલે આગમ. આત્માની અનુભૂતિ. આગળ અડધું સાચું છે કે આગળમાં જ્ઞાન સ્વરૂપ પરિણમવાનું ફરમાન છે, એટલે કે એ ખોટું. એટલે 12 અંગમાં અનુભૂતિ કરવાનું નથી, એટલે ખોટું છે. 12 અંગમાં શું કીધું છે?
બાર અંગમાં અનુભૂતિ કરવાનું કહ્યું છે એમ કે છે ને. હા તો એ ખોટું છે. પણ આ જ્ઞાન સ્વરૂપ પરિણામોમાં 12 અંગનું શું કામ છે? ના એટલે જો આગમમાં કહ્યું હોય કે તમે જ્ઞાન સ્વરૂપ પરણમજો, એટલે કે આગમમાં અનુભૂતિ એટલે કરવાનું એ જ્ઞાનરૂપ નહીં, એ જ્ઞાનરૂપ નહીં, સ્વરૂપના જ્ઞાનરૂપ પરિણામો. આત્મા. ઓકે ના એટલે નવમું સાચું છે. એમાં પછી જે છે એ બરાબર છે. 10મી વાંચ્યું એટલે જાપાનીઝની વાત હતા ને કે 10 જૈન ધર્મ એ અનુભૂતિ છે એમ જાપાનના એક ઇતિહાસકારે કહ્યું છે. કહ્યું હતું. એ સાચું એ વ્યાખ્યાનમાં આવ્યું. સાચું. એ તો ઘણી વાર બહુ કહ્યું. નવમું સાચું કે ખોટું મામા? ખોટું અમે સાચું ટ્રુ. અચ્છા, નવમું સાચું. હા. અને એ જૈન બારંગ આગમમાં આવે કે ન આવે? આવે 12માં એટલે આવી ગયું. એટલે બારંગ નવમું બી સાચું. આગમ જ કહેવાય ને? હા હા, બરાબર. એટલે બરાબર છે. 11 યથાખ્યા ચારિત્ર રૂપે પરણેલો પરિણમેલા ને વ્રતાદી હોતા નથી, તેમ છતાં તેનો મોક્ષ થાય છે. તે બતાવે છે કે જે મોક્ષ સ્વરૂપ છે તે મોક્ષનો હેતુ થાય છે. સાચું. સાચું. જેવું છે આગળ. ચાલો, વાંધો નથી. ના વાંધો નહીં. 9:30 થયા. કેટલા કેટલીક આશા છે? ના, ના, તો આજે નહીં પતે. કેટલામાં પૂરું થાય છે? 154 થયું ને તો મારા પેલા પાનામાં 1 અને 1.5 છે. ના એટલે એક સેશનમાં નહીં પતે આપણે. એટલે આપણે કાલે કરશું ને, કાલે નેક્સ્ટ ફ્રાઈડે કરશું ને પછી we will join a નિર્જરાધિકાર. એટલે 163 ગાથા છે. 163 સુધી ગાથા છે. હા, 112 સુધી કળશ છે. એટલે આજ તો નહીં જ પતે. આજ તો હજી થોડું જોઈએ આગળ. હજી બે થશે, 2 સેશન થશે. આ તો શનિવાર. 10 મિનિટ છે. પુણ્ય પાંપે 10 મિનિટ. હવે સોમવાર થાય. આપણે થોડું આગળ જઈએ પછી આપણે રોકશું અને પછી જે જગ્યા મળશે ને આપણને નેક્સ્ટ ફ્રાઈડે પછી ટાઈમ મળશે એમાં આપણે નિર્જરાધિકાર કરી લેશું. એટલે આપણે અપ ટુ ડેટ થઈ જશું. એટલે સોમવારે વ્યાખ્યાન લેશો કે પરીક્ષા? હા ના 4 મંડે ટુ થર્સડે વાંચવાનું ગુરુદેવનું. ઓકે. ફ્રાઈડે ઇઝ ડિફરન્ટ ડે. ઓકે. ફ્રાઈડે પછી મહેશભાઈ જાય શું કહેવાય બાળકો. આજે ઘણું કર્યું. હા ઘણું બધું. ચલો 154. હવે ફરીને પણ પુણ્યના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છે. બોલો. પરમાર્થ બાય જીવો અરે જાણે ન હેતુ મોક્ષનો અજ્ઞાનથી તે પુણ્ય છે હેતુ જે સંસારનો સાચું ખોટું? 1 આ ગાથામાં પુણ્ય કર્મના પક્ષપાતીને તેની માન્યતામાં રહેલો દોષ બતાવવામાં આવ્યો છે. સાચું. બરાબર. સાચું. પુણ્ય કર્મના પક્ષપાતીને સ્વર્ગલોકની ઈચ્છા હોવાથી તે શુભ કર્મોમાં પ્રવર્તે છે. સાચું. સમજ્યા ઠીક છે? એ તો ધર્મ માનીને પ્રવર્તે છે. હા, પુણ્ય કર્મના પક્ષપાતીને મોક્ષની ઈચ્છા છે. એ સ્વર્ગનો જવા માટે શું નથી કરતો, એ કરે છે તો મોક્ષ માટે. હા, મોક્ષ માટે કરે છે. મોક્ષમાં જવું છે મોક્ષમાં પણ જાય છે સ્વર્ગમાં. હા, એને ધર્મ માને છે પુણ્યને. એની વાત કરે છે. એટલે આ ખોટું છે. 3 પુણ્ય કર્મનો પક્ષપાતી પુણ્યને ધર્મનું કારણ જાણે છે. સાચું. સાચું. હવે બરાબર. 4 પુણ્ય કર્મનો પક્ષપાતી મોક્ષની ઈચ્છા રાખીને શુભ કાર્યોમાં પ્રવર્તે છે. સાચું. 5
પુણ્ય કર્મનો પક્ષપાતી પરમાર્થથી બાહ્ય છે. સાચું. સાચું. 6. અત્યંત સ્થૂળ સંકલેશ પરિણામરૂપ કર્મો અર્થાત પાપના પરિણામરૂપ ભાવ કર્મો. અત્યંત સ્થૂળ સંકલેશ પરિણામરૂપ કર્મો અર્થાત પાપના પરિણામરૂપ ભાવ કર્મો. એટલે આજે અત્યંત સ્થૂળ આવ્યું છે ને ઓલામાં કથામાં, એટલે હા તો બરાબર, છઠ્ઠું બરાબર છે. 7મું અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામરૂપ કર્મો અર્થાત પુણ્યના પરિણામરૂપ ભાવ કર્મો. સાચું. સાચું. 8મું ટીકામાં અશુભ ભાવોને કર્મના અનુભવનું લઘુપણું કહ્યું છે અને શુભ ભાવોને કર્મના અનુભવનું ગુરુપણું કહ્યું છે. આપણે પ્રશ્નથી લઘુપણું અને ગુરુપણું એટલે સારા ખોટા એમ? એનામાં ખ્યાલ નથી. ટીકા બહુ મોટી છે આની. હે? ટીકા બહુ મોટી છે. ઓકે, હવે 9માં જે 9 માટે આવી ગયું છે. ટીકામાં અશુભ ભાવોને કર્મના અનુભવનું ગુરુપણું કહ્યું છે અને શુભ ભાવોને કર્મોના અનુભવનું લઘુપણું કહ્યું છે. એટલે એમાં ઓલું લઘુપણું ફેરવી કાઢેલું, લઘુપણું ગુરુપણું. અશુભ ભાવોને ગુરુપણું કહ્યું છે, શુભ ભાવોને લઘુપણું કહ્યું છે. એટલે 8મું 9મું ઊંધું છે. હા, 8મું ખોટું, 9મું સાચું. એઝ યુઝ્યુઅલ. 10મું આ ગાથામાં અજ્ઞાની ગ્રહસ્થ જીવની વાત કરી છે. ના અહીંયા તો સાધુ જેનો મોક્ષનો હેતુ છે અને એટલા માટે સાધુપણું લીધું છે એની વાત છે. બરાબર છે. હજુ 11માં જવાબ છે એનો. આ ગાથામાં સામાયિકની પ્રતિજ્ઞા લઈને દીક્ષા લેનાર અજ્ઞાની જીવની વાત કરી છે. સાચું છે. એટલે 11મું સાચું, 10મું ખોટું. 12 સામાયિક તે મોક્ષનું કારણ છે. સમ્યક્ત્વ મોક્ષનું કારણ છે. સામાયિક લઈને બેસવું એ મોક્ષનું કારણ નથી. ઓકે, તો અહીંયા સાચી સામાયિકની વાત કરી છે એટલે એ ખોટું, એટલે સાચું કીધું છે. 12મી સાચી સામાયિકની વાત છે માટે તે મોક્ષનું કારણ છે. 12મું સાચું લખ્યું છે અહીંયા. એટલે સમ્યક દર્શન છે ત્યાં. હા, અને એટલે હા. 13મું જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી એવા જિજ્ઞાસુ જીવને પણ દરરોજ સામાયિક કરવી એક આવશ્યક કર્તવ્ય છે. ખોટું છે. હવે સામાયિક કયા શબ્દોમાં વાપરે છે, કયા અર્થમાં? કારણ કે અહીંયા તો ક્રિયા જ છે, અહીંયા કઈ સમ્યક દર્શન નો અર્થ નથી. સામાયિક દર્શન જે આગળ જાય એમાં સામાયિક છે, એટલે અત્યારે સામાયિક એને થઈ શકે જ નહીં, એટલે આપણે સામાયિક હોય નહીં એમાં એ રીતે લખ્યું છે. એટલે 13મું ખોટું કર્યું છે. 13મું 14 જ્ઞાન એટલે કે આત્માનું પરમાર્થે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ પરિણમવું એ સામાયિક છે. સાચું. સાચું. ઓકે. 15 શુભ અશુભ તથા શુદ્ધ ભાવોને અહીં કર્મચક્ર કયા છે. ખોટું છે. શુદ્ધ ભાવ શુભ અશુભ ને જ કર્મચક્ર. બરાબર છે. હવે બીજું શુભ ભાવ એ શુદ્ધ ભાવમાં જવાનું પગથિયું છે. ખોટું છે. 2 સમયસારની 12મી ગાથામાં વ્યવહારને જાણેલો પ્રયોજનવાન કહ્યો છે. એનો અર્થ એ છે કે વ્યવહારને પણ સંભાળવો જોઈએ. સંભાળવો જોઈએ ને જાણવો જોઈએ. ઓકે, ચાલો બરાબર. ખોટું. 3
સમયસાની 12મી ગાથામાં એમ કહ્યું છે કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી શુભ ભાવ પણ આવે છે અને તેને તે પ્રકારે જાણવું પ્રયોજનવાન છે. સાચું. સાચું. ઓકે, સાચું. ચાલો ચોથું ખોટું. નંબર 4, દેશ સેવા કરવી એ દરેક નાગરિકનો ધર્મ છે એમ અહીં કહ્યું છે. ખોટું. 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 ઓકે, ચાલો બરાબર છે, ખોટું છે. હવે પતાવું છે ને? બસ હવે 8 બસ છે ને? આજે બતાવો, વાંધો નથી. હજી આગળ કરવું છે? કરીએ, થોડું કરીએ. ઓકે, આમાં જોઈ લો એક કેટલા છે. કરો. ઓકે, એક કેટલા છે? કરીએ. 9 ને 15, 24 સવાલ છે. બહુ લાંબુ. હે, હે. તો રહેવા દો. રહેવા દઈએ. ઓકે, પણ બહુ સવાલ લાંબુ કેટલો છે. છે? હે? અને રજની આટલું બધું લખતા કંટાળો ન થયો? કેટલું લખ્યું છે બાપા. ઘણો વખત થઈ ગયો. આપણા કેટલું લખવાનું. હા, બહુ અઘરું કામ છે. ચલો હવે આપણે ચલો જીતવાણી ઉઠી કરો માસી. ઇન્દ્રબેન કરો. બંધબેન કરો તમે કરો. તમે હારી કરો. કરવાણી ચિનવરકી મારે હર્ષહીએ ન સમાયજી કાલ અનાદિકી તપન બુજાની નિજ નિધિ મિલી અથાજી સુન કરવાણી ચિનવરકી મારે હર્ષહીએ ન સમાયજી સંશય ભ્રમર વિપર્યનાશ સમ્યક બુદ્ધિ ઉપજા યજી સુન કરવાણી જીનવરકી મારે હર્ષયે ન સમાયજી નર ભવ સફલ ગયો મેરો નર ભવ સફલ ગયો મેરો બુદ્ધ જન બેટતા પાયજી સુન કરવાણી જીનવરથી મારે હર્ષહીએ ન સમાયજી નિજ નિધિ નિજ મેં बताई यहाँ अनंत उपकार है ऐसा के लिए जिनवाणी बात को वंदना सत बार है वंदना सत बार है. બોલો સર્વંતનું હું દાદા જૈનેન્દ્ર ભગવાનનો જય હો. જય જય દ્વાદશાંગ જૈનવાણી માતનો જય હો. જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સત્મણી રાજનો જય હો. જય હો. જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનો જય હો. જય જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જય હો. જય જયકાર. હવે જીનેન્દ્ર બધાને જય જીનેન્દ્ર. તમે ઇન્દુબેન ગાવ તો તમને તકલીફ થાય છે? ના આદત પ્રમાણે ગવાઈ જાય પણ મને એવું લાગે કે થોડો હાફ છે ગાવામાં. તમને હાફ છે. સાંભળવામાં કદાચ લાગતું હોય કે થોડોક હાફ હોય એમ, બાકી હા. વાંધો ન હોય. હા હા. એ આપણે હા. પેલી એ કઈ ગાથા છે કે 5 પરમાગમોમાં છે? 49. 49. હે 49. 49 ની ગત. આ ને જીવ ચેતના ગુણ શબ્દ રસ. હા એ હા. પેલા ક્વેશ્ચન માં છે ને અચ્છા સમય સારના. અચ્છા. સમયસાર નું ઇન્દુબેન 1000 સવાલનું પેપર આવેલું છે. 1000 સવાલ હા. છે. એટલે એ ઓહ. આ લોકો ભરે છે. નિમિષા અને પૌલોમીન બધા ભરે છે. હા, ઓકે. પેલા મોક્ષમાર્ગ પ્રકાશક નું ભર્યું ઓહ. 1000. હવે આ સમયસાર નું ભરે. પછી સમય સાર એક વાર તો ઈષ્ટોપદેશ આવી ગયા, બીજી વાર છે. રત્નકર અચ્છા. સાવકાચાર નું ભર્યું.
પછી તમને એનું રિઝલ્ટ આપે. આપે હા આપે. આ સતપથ છે ને, સતપથ જે હા, સંસ્થા ખોલી આપે. છે ને, ઇનામ આપે બધું બરાબર. આપે. અચ્છા. એ બને એટલું અમુકોને વંચાય ને. એમ છે. અમુકને એમ નહીં. મેડલ મળે, ગોલ્ડન, સિલ્વર, પછી સર્ટિફિકેટ આવે, પછી બહુ બધું આ હોય તો લોકોને ખાલી ગ્રેડ. તમારા લોકોની આ ઉંમર છે. અમે આ બધું વટાવી ચૂક્યા. અમે અમારું અમે તો બધું આ ઘણું કરી ચૂક્યા. અમારે તો આ જેટલું કરીએ રેકોર્ડિંગ જેટલું ચાલુ છે કરીએ મામા? છીએ. બંધ કરી દો. એ રેકોર્ડિંગ બંધ હા, કરી. સાચી વાત. જેટલું